નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે અચલ અભિયાન ગુજરાત સંભાગ દ્વારા 2 દિવસનું પ્રશિક્ષણ વર્ગ યોજાયા। પ્રશિક્ષણ વર્ગના એક અભિયાન દ્વારા ચાલતા કાર્યો અને તેનાથી થતા ફાયદા જણાવવામાં આવ્યા। ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે એકલ અભિયાન ગુજરાત સંભાગ દ્વારા તારીખ 4-5 2 દિવસનું પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યું હતું। 4 તારીખે એકલ અભિયાનના ગુજરાતના ઉત્તર વિભાગના 5 અચલ સમિતિના ભાગ પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ 5 તારીખે દાહોદ જિલ્લા દાહોદ અચલ સમિતિનું પ્રશિક્ષણ યોજવામાં આવ્યું, જેમાં વિવિધ ભાગની સમિતિ રચી તેમાં શું કાર્ય કરવું તે વિશે માહિતી આપવામાં આવી હતી। આ સંગઠનને કેવી રીતે મજબૂત કરી આગળ વધવું તે વિશિષ્ટ સૌ ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। એકલ અભિયાન ગ્રામીણ ક્ષેત્રને સ્વાવલંબી બનાવવા માટે કામગીરી કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત શિક્ષણ, પ્રત્યેક જાગૃતિ, જૈવિક પોષણ વાટિકા, મહિલાઓ માટે સીવણકામ, બ્યુટી પાર્લર, સ્કૂલ સુધી બાળકો પહોંચે તે માટે બસ સુવિધા જેવા ઘણા બધા કાર્યો કરી રહેલ છે। એકલ અભિયાન આખા ભારતમાં 1 લાખ જેટલા વિદ્યાલયો સાથે જોડાયેલ છે। તેઓનું મૂળ ઉદ્દેશ ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ થાય તેમજ દરેક વ્યક્તિ સ્વાવલંબી બને તેમજ દરેક લોકો આવનારા સમયમાં લોકલ ફોર વોકલ અભિયાનથી જોડાઈ આત્મનિર્ભર બને તેવું લક્ષ્ય આ સંસ્થાનું છે। એકલ અભિયાને સ્વામી વિવેકાનંદની વિચારધારાને લઈને દરેક ગ્રામીણ ક્ષેત્રે છેલ્લા 35 વર્ષથી કામગીરી કરી રહેલ છે। મુખ્યત્વે 5 ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી રહેલ છે, જેમાં પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય શિક્ષણ, ગ્રામ્ય વિકાસ શિક્ષણ, જાગરણ શિક્ષણ, વ્યસન પ્રત્યે જાગૃતિ શિક્ષણનો સમાવેશ થાય છે। આ 5 મુદ્દાઓ પર ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી। દેશના ગ્રામીણ ક્ષેત્રના લોકો પોતાને આત્મનિર્ભર બનાવી પરિવાર, ગામ તેમજ નગરને પ્રેરણારૂપી કામગીરી કરે તે વિશે એક અભિયાન દ્વારા પ્રશિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 2 દિવસના આ કાર્યક્રમમાં હિમાલય પ્રદેશથી સંસારચંદ્ર એકલ સંભાગ વિભાગ કેન્દ્રીય ગ્રામીણ સંગઠન નૈતિક દવે, ગુજરાત સંભાગ અધ્યક્ષ અનિલ પંચાલ ઝાલોદ, ઉત્તર ભાગ સચિવ મનન કે કટારા, કેન્દ્ર ગ્રામ સંગઠન સદસ્ય ઈશ્વર વસાવા, ડેડિયાપાડા ગ્રામ્ય પ્રમુખ મુકેશ નિસ્તરતા, ભાગ પ્રમુખ મનીષ પંચાલ, કાર્યાલય પ્રભારી તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત, ઝાલોદ। ગઈકાલે 4 તારીખે ગુજરાત સંભાગમાં જે એકલ અભિયાનનું કામ છે એમાં ઉત્તર ગુજરાતમાં 5 અંચલો જે છે એ 5 અંચલોનું સમિતિની પ્રશિક્ષણ ગઈકાલે અહીંયા સંભાગ સમિતિ કેન્દ્રમાંથી ટીમ અને સંભાગની ટીમ સાથે મળીને અહીંયા ગઈકાલે ભાગસ્તરીય સમિતિ પ્રશિક્ષણ પૂરું થયું અને આજે દાહોદ અંચલનું જે સમિતિ પ્રશિક્ષણ છે દાહોદ અંચલની એમાં સંચ લેવલના સમિતિ બંધુ આજે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી આ સમિતિએ શું કામ કરવાનું, એ સમિતિએ નીચે જે સમિતિઓ છે એમણે શું કામ કરવાનું એને પ્રશિક્ષિત કરી આ સંગઠનને મજબૂતાઈ આવે એના માટેનું આ 2 દિવસીય સમિતિ પ્રશિક્ષણ અહીંયા પ્રભુતા પાર્ટી પ્લોટમાં ઝાલોદમાં થઈ રહેલું છે। नमस्कार। आपका नाम और हुद्दो? ईश्वरभाई वसावा, प्रभाग प्रमुख। जय सियाराम। एकल अभियान एक ऐसा देश का अभियान है जो ग्रामीण क्षेत्रों को पुनर्स्थापित करने के लिए कार्य करता है। स्वावलंबी बनाने के लिए कार्यकर्ताओं को प्रेरणा प्रदान करता है। हमारा एक विद्यालय और एक आचार्य ये हमारा लक्ष्य है। एकल के माध्यम से गाँवों के अंदर हम लोग शिक्षा का कार्य करते हैं, जैविक का कार्य करते हैं, जैविक पोषण वाटिका का हम लोग कार्य करते हैं और स्वावलंबी हमारी माताओं बहनें बने उसके लिए सीवण क्लास का कार्य होता है, ब्यूटी पार्लर का होता है, EOW करके हमारे यहाँ बस है। ऐसा स्वामी विवेकानंद जी कहते थे कि जो बच्चा स्कूल तक नहीं जाता उस स्कूल को उस बच्चे के घर तक लेके जाओ। तो हमारा संगठन पूरे भारतवर्ष में ऐसे 1 लाख विद्यालयों के साथ में पूरा पसरा हुआ है और हम लोग ग्रामीण क्षेत्र के अंदर ये कार्य करते हैं जिससे ग्रामीण क्षेत्र का प्रत्येक व्यक्ति स्वावलंबी बने और आने वाले समय में भारत अपना लोकल फॉर वोकल का कार्य करके दिखाए, ऐसी हमारी मनोकामना है इस अभियान को लेकर। आपका नाम? मेरा नाम नैतिक दुबे, मैं गुजरात संभाग अध्यक्ष
सोनगढ़ से। जय श्री राम। संसार चंद, केंद्रीय ग्राम संगठन प्रमुख। स्वामी विवेकानंद जी का विचार था कि जहाँ बच्चे विद्यालय में नहीं पहुँच सकते वहाँ विद्यालय को बच्चों तक पहुँचाना होगा। इस विचार को लेकर आज से 35 वर्ष पूर्व एकल अभियान का कार्य प्रारंभ हुआ। दक्षिण बिहार, वर्तमान में झारखंड, वहाँ से ये काम प्रारंभ हुआ था। जैसे जैसे समय बदलता गया, शिक्षा और संस्कार से काम प्रारंभ हुआ। आज गांव के सर्वांगीण विकास की दृष्टि से ये अभियान काम कर रहा है। मुख्य रूप से 5 प्रकार की शिक्षाओं को लेकर गांव में काम कर रहा है। पहला है प्राथमिक शिक्षा। गांव में 6 साल से लेकर 14 साल तक के बच्चे संस्कार केंद्र में 2-2.5 घंटे के लिए वो संस्कार केंद्र में आते हैं और उनको स्पोर्टिंग एजुकेशन, जो बच्चे विद्यालय में जो बच्चों को पढ़ाया जाता है उनका होमवर्क आचार्य बहन के माध्यम से उनको करवाया जाता है। संस्कार शिष्टाचार की बातें उनको बताई जाती है। खेलकूद बच्चों को करवाए जाते हैं। खेलकूद ऐसे है जैसे बच्चे की बुद्धि का विकास हो। फिर दूसरी शिक्षा हमारी है आरोग्य शिक्षा। आरोग्य शिक्षा के माध्यम से गांव के लोग कैसे स्वस्थ रह सकते हैं, बीमारी उत्पन्न ही ना हो, उन बीमारियों से कैसे बच सकते हैं। तो इस प्रकार से घरेलू नुस्खों के माध्यम से हम लोग गांव के लोगों को जागरूक करने का प्रयास करते हैं। तीसरा हमारा काम है ग्राम विकास शिक्षा। ग्राम विकास शिक्षा के अंतर्गत किसी के पास छोटी सी जमीन भी है तो उस छोटी सी जमीन में भी हम लोग उस परिवार के लिए किस प्रकार से बरस भर उस